સેવ પોરબંદર સીના સભ્યોએ માધવપુર ઘેડના મિત્રાળા ગામની મુલાકાત લીધી। જેતપુર પ્રદૂષિત પાણીની પાઇપલાઇન આ ગામમાં સૌથી વધુ ખેતરોમાંથી નીકળશે। લગભગ 92 ખેતરો પ્રભાવિત થશે। આ અંતર્ગત ટીમમાંથી વાંધા અરજીનું લખાણ તૈયાર કરી મોકલવામાં પણ આવેલ। આજે તપાસ કરતા ત્યાંના ભૂમિપુત્રોએ આ અરજીઓ વ્યવસ્થિત કરી મોકલી આપ્યાનું જણાવ્યું। ટીમના કુતિયાણાના સભ્ય નાગેશ પરમાર દ્વારા આ મુલાકાત ગોઠવવામાં આવેલી હતી અને પોરબંદરથી ડૉક્ટર નૂતનબેન ગોકાણી, ડૉક્ટર સિદ્ધાર્થ ગોકાણી, કેયુર જોશી, જયેશ ગોરસેરા, યશ ગોહેલ ગયેલા। જેતપુર ભાદર તથા બોરનું પાણી પણ સાથે લઈ ગયેલા। ત્યાં થોડા લોકો મળેલા, તેઓ સૌ આ પાણી જોઈને આઘાત પામી ગયા। તેમણે કહ્યું કે અમારે ચોમાસામાં ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી જે ભાદરમાં છોડાય છે તે આવે જ છે। આ વખતે અમારો ઊભો પાક સુકાઈ ગયો છે, તેથી આ પાણી અમારા માટે ખતરનાક છે, તેની અમને જાણ જ છે। ટીમ દ્વારા આ પાણી કઈ રીતે આવશે અને તેના શું ગેરફાયદા થશે તે સમજાવવામાં આવ્યું હતું અને તેમના દ્વારા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા, જેના તેમને સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા। ગામ લોકોએ પોતાનો સંપૂર્ણ સાથ અને સમર્થન સેવ પોરબંદર સીની ટીમને આપવામાં આવ્યું હતું। ભવિષ્યના તેમના પ્રોજેક્ટમાં આખું ગામ સાથ આપશે। આ ગામના લોકોએ કહ્યું કે 800ની વસ્તીમાં 2000 વીઘા જમીન છે, તેમાં પણ 92 ખેતરોમાંથી લાઈન નીકળે। વિચારો કે આખું ભાવિ અંધારમય રહે અને કોઈ રીતે આ લાઈન નહીં પોસાય। આમ ટીમ અને ખારવા સમાજને આવતા આંદોલનમાં સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું હતું।